પણ જે વૈરાગ્ય મનથી આવે એ લાંબો સમય સુધી ટકે. ઘર છૂટે એ બહુ મોટી વાત નથી. ઘર આપણાથી છૂટે. ઘણા લોકોને ઘર છોડાવ્યા પછી ઘર છૂટે. ઘર એને છોડે પણ એ ઘરને ન છોડી શકે. એક સંત જમવા કોઈ વૈષ્ણવના ઘરે જમવા ગયા. વૈષ્ણવે પૂરા ભાવથી એમને ભોજન કરાવ્યું છે. અને પછી એ સંતે કીધું કે એ શેઠ, હવે આમ મેં તમારા ઘરે જોયું તો બધું આમ દામ ને ઠામ છે, બધું સરસ છે. તમારા ઘરે ઘરના મકાન છે, ગાડી છે, પૈસા છે, તમારા સંતાનો છે, એ પરણી ગયા છે, એના ઘરે દીકરા આવ્યા છે, અને બધાય પાછા કારખાના વાળા શેઠ છે. તો પછી હવે તમે અમારી ભેગું ભજનમાં હાલો, અમારી સાથે હાલો, ભજન કરો. હવે નિવૃત્ત થઈ જાઓ. પ્રવૃત્તિ તો ઘણો ટાઈમ રહ્યા, હવે નિવૃત્ત થાઓ, હવે હાલો ભજનમાં.